Hello students, welcome to the GTU studies and the subject Material Science and Metallurgy, and the chapter is Metallic Materials for the topic Macro Examination. Metallic materials means there are many kind of materials are available. Firstly, two types. First is metals and second is non-metals. જેમાંથી જેટલા પણ મેટલ જે છે એ વિશે આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરીશું, જેને કહેવાય મેટાલિક મટીરિયલ્સ. હવે મેટાલિક મટીરિયલ્સ જે છે એનું સ્ટડી કરવું પડે છે, એને રિલેટેડ છે આજે વિડીયોની અંદર આપણે વાત કરશું. ફર્સ્ટ છે મેટાલિક મટીરિયલ્સ. તો મેટાલિક મટીરિયલ્સ છે એ કેવા ટાઈપનું મટીરિયલ છે? વિચ આર ધી ઇનઓર્ગેનિક સબસ્ટન્સ, યુઝલી કોમ્બિનેશન ઓફ મેટાલિક એલિમેન્ટ્સ. મેટાલિક એલિમેન્ટ્સમાં મેઇન કેવા એલિમેન્ટ્સ હોય? સચ એઝ આયન, જેને આપણે ફેરસ એલોઇઝ અથવા ફેરસ મેટલ્સ એવું કહી શકીએ, ટિટાનિયમ, એલ્યુમિનિયમ એન્ડ ગોલ્ડ, which may also contain small amounts of non-metallic elements such as carbon, nitrogen, oxygen. એવું પોસિબલ છે કે મેટાલિક મટીરિયલ છે એટલે ખાલી મેટલ્સનું જ બનેલું એલોઇઝ નહીં હોય, એમાં માઇનોર પર્સન્ટેજ 0.1, 0.2, 1% જેવા બીજા નોન મેટાલિક એલિમેન્ટ્સ પણ એડ થયેલા હોઈ શકે છે, પણ મેક્સિમમ 99% જેવું એલિમેન્ટ્સ છે એ મેટલના હોય એટલે એને મેટાલિક મટીરિયલ્સ છે એવું જ કહી શકાય. Like this, there are many kinds of metallic materials are present in the world. First, bronze, steel, brass, aluminium, cast iron, copper. હવે તમે જ્યારે આયન કાર્બાઇડ ડાયાગ્રામ સ્ટડી કરી ગયા તો એનો બેટર એક આઈડિયા તો હશે જ તમારી પાસે કે આયનની અંદર થોડાક માઇનોર પર્સન્ટેજ ઓફ કાર્બન એડ કરી દો એટલે સ્ટીલ અને કાસ્ટ આયન બનતું હોય છે. તો આવી જ પ્રકારે ઘણા બધા બીજા પણ મેટાલિક મટીરિયલ્સ છે એ અત્યારે આપણી પાસે યુઝ કરવા માટે એપ્લિકેશનમાં અવેલેબલ હશે. તો હવે એ બધા મેટલ જે છે એમાં પ્રોપર એપ્લિકેશનમાં કયું મેટલ તમારે યુઝ કરવું એ તમારી પાસે આઈડિયા હોવો જોઈએ, તો તમે એઝ અ ડિઝાઇન એન્જિનિયર તમે વર્ક કરી શકો. સપોઝ તમે કોઈ કમ્પોનન્ટની ડિઝાઇન કરી લીધી એઝ અ મિકેનિકલ એન્જિનિયર, પણ તમે એ ડિઝાઇન કર્યા પછી એ કમ્પોનન્ટ કયા મટીરિયલમાંથી બનાવશો એનો આઈડિયા નથી, તો એ નકામું થશે. એટલે તમારે પ્રોપર મેટલનું સ્ટડી કરવું પડશે કે કયું મેટલ છે, એનું કેવું બિહેવિયર રહેશે, એની પ્રોપર્ટીઝ કેવી છે. તો એ સ્ટડી કરવા માટે ઘણી બધી મેથડ્સ છે અવેલેબલ છે, જેનાથી આપણને સ્ટ્રક્ચર ખબર પડે મટીરિયલની, એનું પ્રોપર્ટીઝ ખબર પડે, પ્રોપર એન્વાયરમેન્ટમાં એનું બિહેવિયર કેવું રહેશે એ ખબર પડે. તો એ બધું કરવા માટે અલગ અલગ મેથડ આવે છે, જેમાંની ફર્સ્ટ મેથડ છે મેક્રો એક્ઝામિનેશન, સેકન્ડ મેથડ છે સ્પાર્ક ટેસ્ટ, થર્ડ મેથડ છે સલ્ફર પ્રિન્ટ અને ફોર્થ મેથડ છે મેક્રો એચિંગ. એ આપણે વન બાય વન ડિટેલમાં સમજશું, જેમાંની ફર્સ્ટ મેથડ છે એ આજે આપણે સ્ટાર્ટ કરીએ, મેક્રો એક્ઝામિનેશન. મેક્રો એક્ઝામિનેશન સમજાવતા પહેલાં એક પ્રોપર વર્ડ તમને ડિફાઇન કરીને આપી દઉં, જેમાં બે વર્ડ લઈએ, એક મેક્રો અને એક માઇક્રો. તો માઇક્રો એટલે તમારા માઇન્ડમાં ડાયરેક્ટ છે એક ઇમેજિનેશન આવી જવું જોઈએ કે માઇક્રોમીટર એટલે કે મ્યુ, જેને આપણે 10⁻⁻6 કહીએ છીએ, એટલે 10⁻⁻6 જેવી કોઈ સાઇઝ હોય તો એને માઇક્રો અંડર કન્સિડર કરીએ. અને એનાથી મોટી કોઈ સાઇઝ હોય એટલે કે 10⁻3, -2, -3, -4, એ 10⁻6 કરતાં મોટું કહેવાય. તો એ એક્ઝામિનેશન એવી કોઈ સાઇઝનું કમ્પોનન્ટ્સ, એવી કોઈ સાઇઝના મોલિક્યુલ્સ છે એનું આપણે સ્ટડી કરીએ તો એને મેક્રો એક્ઝામિનેશન એવું કહી શકાય. એટલે મારે જે એક્ઝામિનેશન કરવાનું છે એમાં આપણે મેટલ છે એ આઈડેન્ટિફાઈ કરશું અલગ અલગ મટીરિયલમાંથી અને એનું સ્ટડી કરશું, જેના માટે મેક્રો એક્ઝામિનેશન છે એ યુઝ થાય છે. એટલે ડેફિનેશન કેવી હોય તો સ્ટડી ઓફ ધી સ્ટ્રક્ચર ઓફ મેટલ્સ એન્ડ ધેર એલોઇઝ વિથ નેક્ડ આઈ. કારણ કે મેં કીધું એમ 10⁻2 કે -3 જેવા કોઈ એલિમેન્ટ્સ છે મોલિક્યુલર્સ, તો એ તમે નરી આંખે નેક્ડ આઈથી પણ તમે જોઈ શકો છો. તો એનું સ્ટડી વિથ નેક્ડ આઈ ઓર યુઝિંગ અ લો પાવર મેગ્નિફિકેશન, અથવા માઇક્રોસ્કોપ યુઝ કરો તો એ બહુ લોઅર ક્લાસ હોવું જોઈએ, લોઅર મેગ્નિફિકેશન પાવર હોવું જોઈએ. કેટલું? 15 ટાઈમ્સ ઝૂમ થઈ શકે એટલું. તો એટલું આપણું અત્યારે તો નોર્મલી આ તો સ્ટાર્ટિંગની વાત કરે છે, એટલે અત્યારે તો કેમેરામાં પણ પોસિબલ છે 15 ટાઈમ્સ ઝૂમ. તો કેમેરાથી તમે જો ફોટો લઈને સ્ટડી કરી શકો તો એ માઇનોર છે એ સ્ટડી કહેવાય. તો એ પણ આપણે મેક્રો એક્ઝામિનેશનમાં કન્સિડર કરીશું. રેડી?
તો જે પણ મેક્રો એક્ઝામિનેશનમાં આપણે સ્ટડી કરીને સ્ટ્રક્ચર તૈયાર કરીએ છીએ એને કહેવાય મેક્રો સ્ટ્રક્ચર. જ્યારે આપણે મોટા મોટા માઇક્રોસ્કોપ યુઝ કરીએ જેનો મેગ્નિફિકેશન પાવર છે 100 ઝૂમ્સ 100x હોય 200x હોય, એનાથી તમે સ્ટ્રક્ચરનું સ્ટડી કરો, સ્ટ્રક્ચર જે જોવા મળે એને માઇક્રો સ્ટ્રક્ચર્સ કહેવાય, કારણ કે માઇક્રો એક્ઝામિનેશન છે. માઇક્રો એક્ઝામિનેશન ઇઝ ટુ બી ડન બાય માઇક્રોસ્કોપ, મેં જે કીધું એ પ્રમાણે. હવે મેક્રો એક્ઝામિનેશન છે એની વાત કરીએ તો એ સ્ટડી કરશો એટલે તમને મોલિક્યુલસ છે એ બહુ ઝૂમ કરીને નહીં જોવા મળે. એટલે તમે જે સ્ટડી કરો છો એને એવું કહી શકાય કે ઇટ ઇઝ અ એવરેજ બિહેવિયર ઓફ મોલિક્યુલસ, કારણ કે દરેક મોલિક્યુલસ છે એ દરેક મોટી સાઇઝમાં નહીં બતાવે. એટલે તમને એક એવરેજ બિહેવિયર ખબર પડશે, દરેકનું ઇન્ડિવિડ્યુઅલ બિહેવિયર બહુ ડિટેલમાં જાણવા મળશે નહીં. લાઇક વી કમ્પેર્સ ઇટ ટુ ધી થર્મોડાયનેમિક્સ. જો અહીંયા એક વોટર છે લીધેલું છે એને હું હીટ કરું છું નીચેથી બર્નર થ્રુ, એટલે કે ગરમ થાય છે, એ સ્ટીમમાં કન્વર્ટ થાય છે. પણ જે મોલિક્યુલસ જે છે વોટરના એ આપણને બબલ ફોર્મમાં અથવા તો કોઈ ફોર્મમાં આપણને જોવા મળતા હોય છે નરી આંખે, અથવા તો માઇનોર લેવલનું માઇક્રોસ્કોપ અથવા મોબાઈલ કેમેરાથી તમે ઇમેજ કેપ્ચર કરો તો આવું કંઈક જોવા મળશે. તો એ જોવા મળે છે એને કહેવાય મેક્રો એક્ઝામિનેશન. હજી તમે આને પ્રોપરલી ઝૂમ કરો ને તો દરેક મોલિક્યુલસનું એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર જોવા મળે, એને માઇક્રો એક્ઝામિનેશન કહેવાય. એ દરેકનું ઇન્ડિવિડ્યુઅલ તમને બિહેવિયર જાણવા મળશે, જ્યારે આની અંદર એવું કહી શકાય કે એવરેજ બિહેવિયર ઓફ મોલિક્યુલસ તમને સ્ટડી કરવા મળશે. તો મેક્રો એક્ઝામિનેશનનો હવે પ્રોપર આઈડિયા તમને આવી ગયો છે, પણ એ શું કામ યુઝ કરીએ છીએ એના મેઇન પર્પઝ છે એનું થોડીક વાત કરી લઈએ. જેમ કે ફર્સ્ટ, ટુ રિવીલ ધ સાઇઝ ફ્રોમ એન એરેન્જમેન્ટ ઓફ ક્રિસ્ટલાઇટ્સ ઇન કાસ્ટ મેટલ્સ. અલગ અલગ મેટલની અંદર એનું સાઇઝ કેટલી છે, કમ્પોનન્ટ્સ એટલે મોલિક્યુલસનું, એનું ફોર્મ કેવું છે, એનું ક્રિસ્ટલ એરેન્જમેન્ટ કેવું છે, એટલે કે સ્ટ્રક્ચર છે, બીસીસી એફસીસી છે, એ બધું જાણવા તમને મળશે. સેકન્ડ, ટુ રિવીલ ધ સાઇઝ ફોર્મ એન્ડ ફાઇબર્સ ઇન ધ ડિફોર્મ મેટલ્સ. ટુ ચેક મેન્યુફેક્ચરિંગ મેથડ, કઈ મેથડથી બનાવેલું છે મેટલ અથવા કમ્પોનન્ટ્સને એ ચેક કરવા માટે ફોર્જિંગ યુઝ કર્યું છે, વેલ્ડિંગ યુઝ કર્યું છે, કાસ્ટિંગ યુઝ કર્યું છે, એ બધું. ટુ ચેક કેવિટીઝ ડ્યુ ટુ ગેસ એન્ડ પોરોસિટી ડ્યુરિંગ સોલિડિફિકેશન શ્રિંકેન્જીસ. સોલિડિફિકેશન જ્યારે થતું હોય છે મેટલ્સનું અથવા કમ્પોનન્ટ્સનું, ત્યારે એની અંદર એક અમુક સ્પેસ રહી ગઈ છે જેને આપણે પોરોસિટી કહીએ છીએ. તો એ પોરોસિટી છે એ કેવિટીઝ છે એ છે કે નહીં એ ચેક કરવા માટે યુઝ થાય. ટુ ફાઇન્ડ ધ કેમિકલ નોન હોમોજિનિટી ડ્યુરિંગ સોલિડિફિકેશન, ટુ ફાઇન્ડ ઇન્ક્લુઝન, ટુ ફાઇન્ડ કોઝ ઓફ ફેલર, ટુ ફાઇન્ડ નોન મેટાલિક ઇન્ક્લુઝન. તો એ બધા પર્પઝ માટે આપણે મેક્રો એક્ઝામિનેશન યુઝ કરતા હોઈએ છીએ. હવે થોડુંક ડિટેલમાં જઈએ તો મેક્રો એક્ઝામિનેશન ઇઝ ધ પ્રોસિજર ઇન વિચ અ સ્પેસિમેન ઇઝ એચ્ડ. એચ એટલે વન પ્રકારનું લિક્વિડ જે છે એચિંગ કહેવાય, એને એચિંગ પ્રોસેસ કહેવાય. જેમાં આપણે મટીરિયલને સપોઝ સાફ કરતા હોઈએ તો એ મટીરિયલમાં સાફ કરીને આપણને જે સ્ટડી કરવું છે એ જોવા મળતું હોય છે. એટલે ટૂંકમાં એક ક્લિનિંગ પ્રોસેસ છે જેને એચિંગ પ્રોસેસ એવું કહી શકાય. એ હું તમને એચિંગ આવશે ત્યારે ડિટેલમાં સમજાવીશ. એન્ડ ઇવેલ્યુટેડ મેક્રો સ્ટ્રક્ચરલી એટ લો મેગ્નિફિકેશન. Macro examination is a frequently used technique for evaluating steel products such as billets, bar, blooms and forgings. આ બિલેટ કોને કહેવાય, બાર્સ કોને કહેવાય, બ્લૂમ્સ કોને કહેવાય, ફોર્જિંગ કોને કહેવાય, તો એ સાઇઝ છે, સેમ્પલની જે સાઇઝ હશે એ સાઇઝ ઉપરથી બિલેટ કહેવાય એને બ્લૂમ કહેવાય, એ પ્રકારે એને ક્લાસિફાઈડ કરીએ છીએ, જે તમારે મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર આવશે. લાઇક દીટ આવું કોઈ તમારે સ્ટડી કરવું છે તો નેક ટાઈએ પણ જોઈ શકો છો, અથવા તો લો મેગ્નિફિકેશન પાવરવાળા ઇક્વિપમેન્ટ યુઝ કરીને તમે એનું સ્ટડી કરી શકો છો. મેક્રો એક્ઝામિનેશન છે એ કરતી વખતે ત્યાં પ્રોસેસ છે એ ખાસ જોવા પડે. એટલે કે ડ્યુરિંગ મેક્રો એક્ઝામિનેશન ધેર આર સેવરલ પ્રોસિજર્સ ફોર રેટિંગ અ સ્ટીલ સ્પેસિમેન બાય યુઝ ઓફ ગ્રેડ સિરીઝ ઓફ ફોટોગ્રાફ્સ શોઈંગ ધ ઇન્સિડન્સ ઓફ સર્ટેન કન્ડિશન્સ એન્ડ ઇઝ એપ્લિકેબલ ટુ કાર્બન એન્ડ લો એલોય સ્ટીલ્સ. જે સ્ટડી કરો છો એના ઉપરથી સ્ટીલ સ્પેસિમેનને ગ્રેડ આપવામાં આવે છે, એટલે એને ગ્રેડ સિરીઝ, ધારો કે આ ગ્રેડ આપ્યો, બીજો ગ્રેડ આપ્યો, ત્રીજો ગ્રેડ આપ્યો, એ પ્રમાણે ગ્રેડ પ્રકારે સ્ટીલ ડિફાઇન થશે. જેમ કે તમે સ્ટીલમાં પણ ઘણા બધા નામ સાંભળેલા છે, લો કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, લો એલોય સ્ટીલ્સ, SS સ્ટેનલેસ સ્ટીલ, SS304, SS304L, SS316,
શું કામ કઈ રીતે આપવામાં આવ્યા છે, તો એનું સ્ટડી કરેલું હોય છે કે એની અંદર આટલા % કાર્બન છે, આટલા % ઓફ કાર્બનના કારણે આવું કોઈક બિહેવિયર છે, એમાં કાર્બન વધારે છે કે ઓછા છે, એની બીજી કોઈ પ્રોપર્ટીઝ છે કેવી છે, બીજા એલિમેન્ટ્સ છે, ફોસ્ફરસ છે, ક્રોમિયમ છે, કેટલા % છે, એ બધું તમને જાણવા મળશે અને એ પ્રકારે તમારે સ્ટીલ સ્પેસિમેનને ગ્રેડ આપવાના છે. અને એના ઉપરથી જ આપણે એલોયઝ ઓફ સ્ટીલ બનાવતા હોઈએ છીએ, જે તમારે બીજા કોઈ ચેપ્ટરમાં આવશે ત્યારે હું તમને વધારે કહીશ. આ રીતે પણ ફરીવાર તમને અહીંયા સ્ટીલ કમ્પોનન્ટ જ છે, બે રોડને સ્ટીલ વેલ્ડિંગ થ્રુ કનેક્ટ કરેલા છે, એ વેલ્ડિંગને તમે જોઈ શકો છો, તમે એનું સ્ટડી કરી શકો છો. એટલે ટૂંકમાં મેક્રો એક્ઝામિનેશન છે એ વેલ્ડિંગ જ્યાં કરેલું હોય છે ત્યાં સૌથી વધારે યુઝ થતું હોય છે. Number of different etching reagents may be used depending upon the type of macro examination to be done. Still react differently to etching reagents. અલગ અલગ ટાઈપના ઘણા બધા એચિંગ રિએજન્ટ્સ એટલે કે અલગ અલગ પ્રકારના ઘણા બધા લિક્વિડ યુઝ કરી શકીએ છીએ જેને એચિંગ રિએજન્ટ્સ કહેવાય, અને એ અલગ અલગ મેક્રો એક્ઝામિનેશન માટે યુઝ થતા હોય છે. એ અલગ અલગ સ્ટીલ્સ છે એ અલગ અલગ એચિંગ રિએજન્ટ્સને અલગ રીતે જ તે બિહેવ કરીને આપશે. શું કામ? બિકોઝ ઓફ વેરિએશન ઇન કેમિકલ કમ્પોઝિશન્સ, મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગ, હીટ ટ્રીટમેન્ટ એન્ડ મેની અધર વેરિયેબલ્સ. સ્ટીલ છે અલગ અલગ કમ્પોઝિશનનું બનેલું હોય, અલગ મેન્યુફેક્ચરિંગ મેથડથી બનાવેલું હોય, અલગ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરેલી હોય, અલગ અલગ બીજા કોઈ વેરિયેબલ્સ હોવાના કારણે દરેક વખતે અલગ અલગ એચિંગ રિએજન્ટ્સને અલગ અલગ બિહેવિયર રિએક્ટ કરીને આપતું હોય છે. Example of few testing methods we can perform for macro examination. First is ASTM E381. મેક્રો એક્ઝામિનેશન ઘણી બધી આવે છે, જેના હું થોડાક એવા એક્ઝામ્પલ આપી દઉં. જેમાંની એક મેથડ છે ASTM E381, એટલે એને કહેવાય સ્ટાન્ડર્ડ મેથડ ફોર મેક્રો એચ ટેસ્ટિંગ સ્ટીલ બાર્સ, બિલેટ્સ, બ્લૂમ એન્ડ ફોર્જિંગ્સ. બીજી મેથડ છે A561, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ ફોર મેક્રો ટેસ્ટિંગ ઓફ ટૂલ સ્ટીલ બાર્સ. A604, standard test method for macro edge testing of consumable electrode remelted steel bars and billets. And last છે E340, standard test method for macro etching metals and alloys. તો અલગ અલગ ટાઈપના સ્ટીલ માટે, અલગ અલગ શેપના, અલગ અલગ સાઇઝના સ્ટીલના સ્પેસિમેન માટે અલગ અલગ મેથડ છે એ યુઝ કરીએ છીએ, અને દરેક માટે પર્ટિક્યુલર એક સ્ટાન્ડર્ડ મેથડ છે એ ડિફાઇન કરેલી જ છે, જે તમારે યાદ નથી રાખવાની. ઓલરેડી કોઈ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હો તો તમને ત્યાં લિસ્ટ આખું અવેલેબલ હશે, તેમાં જોઈને તમે ડિફાઇન કરી શકો છો. તો આ હતું મેક્રો એક્ઝામિનેશન રિલેટેડ આજનો ટોપિક. આઈ હોપ તમને સમજાણો હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ subscribe કરો GTU Studies channel. And for more material you can visit our website www.gtustudies.com. Thank you.